રાજકોટની જૂની મામલતદાર કચેરીમાં ઈ-કેવાયસી માટે લોકો છેલ્લા 3 દિવસથી ખાઈ રહ્યા છે ધક્કા। સર્વર ડાઉન, લાઇટ પ્રોબ્લેમ જેવી સમસ્યાઓ કહી ઝોનલ અધિકારીઓ કરી રહ્યા છે ઢાંક પિછોડો। સંવાદદાતા ભરત બરડવા સાથે લાખાભાઈ મેત્રા, ધી મિરર ન્યૂઝ, રાજકોટ। એક જ કહેવાનું અશોક, હું ચુનાળામાંથી ધક્કા ખાઉં છું। આ 2-3 દિવસ થયા તો એ લાઈટ નથી એમ જ કરે છે। અત્યારે લાઈટ છે, બીજે બાજુમાં છે, આથી 500 મીટર પહેલા એ લાઈટ। આ લોકો એમ કે લાઈટ નથી, એમ તો મીટર વાપરે ત્યાં ચેક કરવાની જરૂર છે અત્યારે કે લાઈટ છે કે નથી, આ સાચા છે કે ખોટા છે। વ્યવસ્થા નથી સારી। ટોકન રહી રહીને આપ્યા, સવારે બધા વહેલા 4-4, 5-5 વાગ્યાના આવ્યા, એને ટોકન મળતા નથી અને મોડા આવે છે એને ટોકન મળી જાય છે। તુલસીભાઈ કેવાયસી માટે કેટલા ધક્કા ખાવ છો? આ ત્રીજો દી થયો। સવારે કેટલા વાગે? 6 વાગ્યાના આવ્યા છે અમે, 5 આના પોઝિશન। શું કીધું તમને અંદર ઓફિસમાં? લાઈટ નથી ને ઓમ આવ્યું તો કે કાર્ડ થઈ રહ્યા નંબર પાછા જાવ મોડા આવી એટલે ઓલા કાર્ડ થઈ રહ્યા ને બાંધો દીધા રાખે અને બહાર કરાવો તો 200 રૂપિયા માગે। કેમ માંગે છે? પબ્લિક બધી આપણા બધે વચેટિયાઓ પૈસા કમાવા માટે ના એમાં ઉભા પૈસા દે તો કામ હા તો તરત 20 મિનિટમાં। हाय, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં। દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય, દેશ, દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર।